તો જો ગાઈસ આજે હું મારા જીગરી ભાઈબંધથી તમને મળાવું. મારો જીગરી ભાઈબંધ કેટલા દિવસ પછી આવ્યો છે મારી જોડે. શું કહેવું અનિલ? ફાઇનલી મિત્રો આપણો માલ સામાન બધો ખલાસ થઈ ગયો છે અને લારી પેલી બાજુ પડી છે અને આપણે નિકુલભાઈના દુકાને આવી ગયા છીએ જરાક ભરવા માટે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો સવાર પડી જાય આપણે બ્લોગ ચાલુ કર્યો સવારના 7 વાગવામાં હજુ 20 મિનિટની વાત છે મિત્રો. અને હજુ બારે મિત્રો અંધારું છે અને આપણે મસ્ત પકોડી તરીને આવી ગયા પાછા ગોદડામાં. ખાટલા પછી મિત્રો બ્લોગ ચાલુ કરી દીધો. થોડી ઠંડી લાગતી હતી એટલે બ્લોગ ચાલુ કરી નાખ્યો. એટલે ગોદડામાં હું તો ખાટલામાં. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. મસ્ત મેં તો બ્રશ કરી નાખ્યું છે, ચા નાસ્તો કરવાનો હજુ બાકી છે ને આપણે હવે નીકળી ગયા છીએ દુકાન તરફ ધાણા મરચાં લેવા માટે. તો દુકાને જઈએ મિત્રો અને તમને બતાવું મિત્રો. પેલી દુકાન આપણે આગલા બ્લોગમાં એક બ્લોગ બનાવ્યો હતો કે એમાં 10 લાખનો કંઈક ખર્ચો થયો હતો દુકાનમાં. અને શાકભાજીવાળાએ નવી દુકાન બનાવી એવું કંઈક મેં વિડીયો બનાવ્યો હતો. થંબનેલ છે મારેલું દુકાનનું. તો વિડીયો ના જોયો હોય તો જોઈ આવજો, ચેક કરી આવજો. તો એ દુકાન હું તમને આજે બતાવું. ચાલો તો આ છે બહાર નીકળી ગયો છું જો કહીશ. ચાલો ભાઈ દુકાન ઓલી બાજુ છે. ફાઇનલી મિત્રો હું દુકાને પહોંચી ગયો છું. જો કે આ છે 2 માળની દુકાન. શેડી બેડી કમ્પ્લેટ એનીમાં બનાવી છે ને. આ શટર વાખેલું છે શાકભાજીનું અને પેલી બાજુ પાર્લર. નિરાશી છે ભાઈ મિત્રો આ દુકાન બતા. જો ગઈશ આવી કંઈક દુકાન બનાવી છે. હશે એમના પિતાશ્રી ઓફ થઈ ગયા. આવી કંઈક દુકાન બનાવી. આ બાજુ શાકભાજીનું સેટઅપ છે અને આ છે પાન પાર્લર, કિરાણા સ્ટોર, હનુમાન કિરાણા સ્ટોર. આ છે હનુમાન દાદાનું મંદિર. આ બાજુ 30 ધાણા ને મરચા શું ભાવ છે? કિલો હાલ દે. કિલો મરચા. તો જો ગઈશ ફાઇનલી 9:30 થઈ ગયા છે અને આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. જો ગઈશ આજે તો આરા કપડાં પહેર્યા મિત્રો. તો મિત્રો નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા અને પકોડીનું કામકાજ પણ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. પેલી બાજુ લારી પડી. ચાલો મિત્રો જઈએ માં કુળદેવીના દર્શન કરવા. તમને પણ કરાવું. ચાલો જઈએ. જો ગઈશ મેં તો દર્શન કરી લીધા માતાજીના, અમારા કુળદેવી માના. તમે પણ કરી લો. જો ગઈશ ચાલો મેરે દર્શન થઈ ગયા ને હજુ પણ દીવા ચાલુ છે. જો ગઈશ હવે ચાલો ખાઈ પીને નીકળીએ ધંધો કરવા. એક લારી એલી બાજુ જો ગઈશ પગાભાઈની અમારી બારી બાજુમાં જ ઊભા રહે. એ અમારા નજીક જ રહે, પાડોશી જ છે અમારા. તો ખાઈ પીને ચાલો નીકળીએ ધંધો કરવા માટે. હજુ 9:30 થયા મિત્રો. અને આજે મિત્રો વાયરો બહુ છે. અરે ખબર નહીં વાયરો બહુ. તડકો 9 હમણાં જ નીકળ્યો 10-15 મિનિટ થઈ. જે ઠંડી બહુ હતી, વાયરો બહુ. ફાઇનલી મિત્રો આપણે પછી આવી ગયા છીએ ચોકડી ઉપર અને જો ગઈશ આવી ગયા ને અમારા ભાઈબંધો આવી ગયા. શું બનાવતો હતો હાલ? 10 રૂપિયાની બોણી કરી દીધી યાર. તો એમણે કંઈક સ્ટોરી ચડાવી, સારી ચડાવી હતી. બોલ ને. હે હિન્દુ મુસ્લિમ શું હતું? કટ્ટર હિન્દુ શું કંઈક લખેલ હતું. આ મુસ્લિમ આ હિન્દુ. તો જો ગઈશ આજે હું મારા જીગરી ભાઈબંધથી તમને મળાવું. મારો જીગરી ભાઈબંધ કેટલા દિવસ પછી આવ્યો છે મારી જોડે. શું કહેવું અનિલ? હવે ભેગું ભણતા મિત્રો 9 થી 12 અમે કર્યું. 4 વર્ષ ભેગું કર્યું. 9 થી 12 નહીં થાય 10 જ કર્યું. દામ તું આવ્યો એટલે સીન થઈ ગયો. કોમેડી સ્કીન થઈ ગયો. ડિલીટ ના કરે મારો ભાઈ. ડિલીટ ના કરે. શું કેવું તે તારે? પકોડી ખાવા બધાય. પકોડી ખાવા બીજું બધાય. લાઈક કરો ને ફોલો કરો. બીજું કે શાંતિ ને બસ. તો મિત્રો અમે ભેગા ભણતા ને તો બહુ મોજ મસ્તી કરતા ને બહુ રખડતા મિત્રો. અને અત્યારે તો ભેગા થવાનો ટાઈમ નહીં મળતો. પણ આજે તો અમારા અનિલભાઈ આવી ગયા છે સ્પેશિયલ મળવા માટે. મળવાનું શું હોય.
ભેગા થવા આવી ગયા એમને મિત્રો જવાબદારી માથે આવી ગઈ એટલે ધંધે લાગી ગયા. જીરું કર્યું છે ને ધંધે લાગી ગયા છે. ધંધો કહેશો કે બોલ ધંધો કરો ધંધો ભેગું નહીં થાય ને. અમે તો જો આ પકોડી વેગી ગુજરાત ચલાવીએ પેટી વિખરી જાય. મિત્રો આજે મેળાનો છે 5મો દિવસ એટલે કે પાંચમ થઈ ગઈ છે અને આજે ઘાણીઓ સારી એવી જઈ રહી છે. સવારની આજ તો ચાલુ જ છે. જો કે ગયાલું ટ્રેક્ટર એક આવેલું બીજું અને ડાલ આવેલા લાજ તો લાઈન સારી છે એમ તો કરતી. મિત્રો જો પેલી બાજુ ડાલું પડ્યું છે એ પડ્યું જો ગઈશ. અને અમારો આવી ગયો છેડે ઉભો હે બોલતો નહીં સાનો મારો આવીને ઉભો જો હું ચમકાતો તો તાજી ગયો સાનો મારો. શું જોતો તું? કઈ નહીં કે વ્લોગર અમારે કેવા વિડીયો બનાવી દો. હા ક્લિપ લેતો તો આ બધી ગાડી જાતી હતી ને તો લાગ્યો વિડીયો લઈ લો. આ જાય જો ટ્રાફિક રહેવાનું. આ ટ્રાફિક સારું એમ તો કાલ કરતા સારું લાગે. કાલ કઈ નથી ચકલા ઉડતા ચકલા બાદ નહીં દેખાતા. મેળામાં પણ માલન ઠાકોર બૂમ પડાવે છે. શું કહ્યું? હા અત્યારે માલન ઠાકોર બૂમ પડાવે છે મેળામાં. મારે કેટલા પૈસા? એક માણસ 100 રૂપિયા. એક માણસ 100 રૂપિયા. એક લાખ ચડવો ને 1 લાખ વિડીયો બનાવો તો 50 રૂપિયા. માલન ઠાકોર બનાવો તો 100 રૂપિયા. માણસ 100 રૂપિયા. 1 મિનિટે 100 રૂપિયા. બૂમ પડાવે છે. નહીં હતા ખાવી પકોડી ખાવી બનાવી નાખો. ઘરાક આવી ગયો મિત્રો હવે અને પકોડી ખાવાની. તો જો ગાય જબલું ટેગાતું હતું ને અહીંયા પકોડીનું તો ગાય ખાઈ ગઈ આખી પકોડી. આ જબલું આખું ટેગાતું હતું કોરી પકોડીનું અને ગાય ચાવું મારીને ખાઈ ગઈ. લેવા તું તાજી જોતો તો ક્યાં નહીં ભોડા? હું યાર ફોન જોતો હતો. વાંધો નહીં પણ ગાય માતાએ ખાધું હે ને ભલે ખાધું. આવા દે એટલે ખૈયા. તો હવે મિત્રો સમયની વાત કરીએ તો વાગી રહ્યા છે 2:30 અને આપણે આટલું કાઉન્ટર ખાલી કરી નાખ્યું છે અડધું ને હવે ચાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. ચા પીવા જવું પડશે. બેઠા છે અમારા સાહેબ શ્રી. ચાલો ઓલી બાજુ મિત્રો ચા પીવા માટે જવું પડશે. ચા બા પી લઈએ. વાગી રહ્યા છે 2:30. ચાલો એડો આવો કંઈક નજારો હોય ગાઈસ મેળાનો. એક દાનથી ડાલ દો. તો ભાઈ આપણા સબસ્ક્રાઈબર ભજી એક આવ્યા છે પકોડી ખાવા માટે. ક્યાંથી આવ્યા ભાઈ? કાંદામથી. આપણા વિડીયો જોવો ને બેમાં ફૂલ સપોર્ટ કરે છે ભાઈ આપણને. સબસ્ક્રાઈબર છે આપણા. પકોડી ખાવા માટે આવી ગયા. પકોડી ખાઈ રહ્યા છે ગાઈસ. ફાઇનલી મિત્રો આપણો માલ સામાન બધો ખલાસ થઈ ગયો છે અને લારી પેલી બાજુ પડી છે અને આપણે નિકુલભાઈના દુકાને આવી ગયા છીએ જરાક ભરવા માટે. અને આવો કંઈક માહોલ છે ગાઈસ. અને આ દુકાનવાળો ભાઈ ગયો છે મસાલા લેવા માટે આમ આગળ હોલસેલવાળા દુકાને અને આપણને બેસાડીને ગયો છે. મિત્રો આપણા ઘરે બેબીનો જન્મ થયો હતો એટલે આપણે જલેબી ખવડાવવામાં 2 મિત્રો બાકી રહી ગયા હતા. એમને જલેબી ખવડાવી દઈએ. આ કાનો દાબલી વાળો ને બાપુ અમારે પકડી વાળા આ છે જલેબી ખાઈ રહ્યા છે 2 બંદા. આજે તમારે ખાવી હોય તો લોકો બીજું કંઈ કહેવું કહી દે. મસ્ત છે જબર છે. બીજું કંઈ મગાવવું હવે? ના ભાઈ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. બસ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી એક નવા બ્લોગ વિડીયો મળશે. ત્યાં સુધી બધાને બાય બાય.